સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન તેમાં ભાગ 2 આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા લેક્ચરની અંદર ભૂકંપ વિશે જે છે જોયું. આજે આપણે બીજા લેક્ચરની અંદર જે જોવાનું છે વાવાઝોડું. તો કે ભાઈ, વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. આપણે જોઈએ તો કે ભાઈ વાતાવરણમાં હવામાનની અંદર સર્જાતી અસમતુલા એટલે કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ પરિસ્થિતિની પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. એટલે કે હવામાનની અંદર હવાની અંદર જ્યારે પવનની ગતિ જ્યારે વધી જાય અથવા તો વરસાદ પડતો હોય એની સાથે જ્યારે પવનની ગતિ વધી જાય અને જે કાંઈ પણ વાતાવરણીય તોફાનો આપણને જોવા મળે એને આપણે વાવાઝોડું જે છે કહીએ છીએ. તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે. આપણે તો કે વાવાઝોડું ને ચક્રવાત એવા નામે જે છે આપણે એમને ઓળખીએ છીએ. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ કરે છે. આપણે જોઈએ તો કે ભાઈ આ વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે, ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ દરિયા કિનારાની આજુબાજુ વિસ્તારોમાં બહુ જોવા મળે. ત્યાર પછી જ્યાં પણ આ વાવાઝોડું ત્રાટકતું હોય ત્યાં વિનાશ જે છે આપણને જોવા મળે છે. મોટામાં મોટું નુકસાન થયેલું જે છે આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ચોમાસાની ઋતુમાં આવું બહુ બને. વરસાદની સાથે જ્યારે પવન જ્યારે ફૂંકાતો હોય ત્યારે અમુક જે કહેવાય ને કે દેશી જે મકાનો હોય એના નળિયા ઉડી જાય છે, કોઈના છાપરા ઉડી જાય, કોઈની છત્રી છે એ કાગડો થઈ જાય, બરાબર. આવા ઘણા બધા જે છે આ બધા એ કહેવાય ને કે નાના નુકસાનો છે. પણ જે મોટી મોટી બિલ્ડિંગો હોય, આવું જર્જરિત હાલતમાં હોય, પડવા ઉપર હોય, આ બધી બિલ્ડિંગો પણ ઘણી જગ્યાએ જે છે પડી જાય છે. ઇલેક્ટ્રિકના થાંભલા જે છે નીચે પડી જાય છે. ત્યાર પછી જોઈએ વૃક્ષો જે છે એ જમીનદોષ થઈ જાય છે. ત્યારે આપણને એમ થાય કે નહીં ભાઈ, વાવાઝોડું બહુ મોટી જે છે પરિસ્થિતિ જોવા મળે છે. ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે. ભારતની અંદર જોઈએ તો કે પૂર્વ તટ અને મલબાર તટ એટલે કે ભાઈ પૂર્વ બાજુ અને ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્ર બાજુ આપણને જે છે કહેવાય ને કે આવી ભારે વિનાશકની અસરોનો જે છે અનુભવ જે છે થઈ ગયેલો જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી. તો કે ભાઈ વાવાઝોડા પહેલાં આપણે જે છે જોવાનું છે, ત્યાર પછી જે છે વાવાઝોડા દરમિયાન જે છે જોવાનું છે અને વાવાઝોડાની બાદ. તેમાં સૌથી પહેલાં આપણે જે છે જોઈએ તો કે વાવાઝોડા પહેલાં આપણે શું કરવું. તો કે તેમાં છે વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો. એમની જે કાંઈ પણ સંભવિત જેનો વિસ્તાર છે એમની આપણને વિગત જે છે ચોક્કસ ખબર હોવી જોઈએ. પછી એમાં છે બીજું, તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. આપણને સરકાર કે કોઈ પણ જે પણ ગાઈડલાઈન આપે તેવી રીતે આપણે એમના જે છે તમામ નિયમનું પાલન કરવું જોઈએ. આપણા નિયમો ત્યાં જે છે ચલાવવા જોઈએ નહીં. એટલે તંત્ર દ્વારા જે કાંઈ પણ જગ્યાએ આપણને જવાનું કહે ત્યાં આપણે સ્થળાંતરિત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેવું જોઈએ. ત્યાર પછી છે દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવું. આપણે જોઈએ તો કે ભાઈ દરિયા કિનારેની નીચાણવાળા વિસ્તારમાં આપણે રહેતા હોય તો ત્યાંથી આપણે દૂર જતું રહેવું જોઈએ. ઓછામાં ઓછું 40-45 કિલોમીટર આપણે દૂર જઈને ઊંચાઈવાળો જે વિસ્તાર હોય ત્યાં સરસ રીતે આપણે વ્યવસ્થા જે છે કરવી જોઈએ. ખાસ કરીને સરકાર આવી બધી પરિસ્થિતિની અંદર હાઈસ્કૂલો હોય, સ્કૂલો હોય, કોલેજો હોય ત્યાં આપણી વ્યવસ્થા જે છે કરી મૂકે છે કે જેથી કરીને તમામ લોકો ત્યાં સારી રીતે રહી શકે અને એમને તમામ જીવન જરૂરિયાતની વસ્તુ પણ ત્યાં મળી જાય. ભોજન છે, કપડાં છે, એવું તે ત્યાં આરામથી મળી જાય આ માટે. ત્યાર પછી છે ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો વગેરે જરૂરી દવાઓ વગેરે તૈયારી કરી લો. આપણે પ્રાઇમરી જે કંઈ પણ જરૂર છે, ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ પીવાનું પાણી છે, રેડિયો છે એટલે કે સમાચાર માટે, ત્યાર પછી અમુક જે કંઈ પણ દવા છે, આ બધું આપણે જે છે એક બેગમાં જે છે તૈયાર જ રાખવી જોઈએ કે જેથી કરીને આપણે પછી ગોતાગોત કે દોડાદોડી ના થાય. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો. વીજળી અને ગેસના જે કંઈ પણ જોડાણ છે તે આપણે બંધ કરી દેવા જોઈએ. ત્યાર પછી છે ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. અત્યારે તો ઇન્ટરનેટની સુવિધા છે, આપણને એક સેકન્ડની અંદર સારા એવા સમાચાર છે જે મળી જાય છે. આ માટે સાચા અને સારા સમાચાર જે છે આપણે જોવા જોઈએ. અફવાઓથી દૂર રહેવું સૌથી મહત્ત્વની વસ્તુ એ જ છે કે ખોટી અફવાઓથી આપણે દૂર રહેવું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વાવાઝોડા દરમિયાન આપણે શું કરવું. જો કે જે ચેતવણી મળતા બધા બારી બાવણા બંધ કરી દો. આપણે જેવી ચેતવણી મળે એટલે આપણે ઘરના બારી બાવણા બંધ કરી દેવા જોઈએ કે જેથી કરીને ઘરની અંદર કોઈ નુકસાન ના થાય. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો.
જો આપણે સ્કૂલની અંદર હોય તો ક્લાસની અંદર રહેવું જોઈએ, એમના બારી બાણ આપણે બંધ કરી દેવા જોઈએ. ત્રીજું છે, જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ દરિયાથી દૂર ઊભા રાખી તેની અંદર રહો. આપણે જોઈએ તો કે ભાઈ આપણે વાહનની અંદર હોય તો કે ભાઈ વીજળીનો થાંભલો હોય, ઇલેક્ટ્રિક થાંભલો હોય, ઝાડ હોય, આપણે દરિયાથી દૂર ઊભા જે છે રહી શકાય અને આપણે વાહનની અંદર પણ સરસ રીતે બેસી શકીએ છીએ. ત્યાર પછી છે બચાવ માટે ઊભા કરાયેલ આશ્રમ, બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો. આપણને જે કંઈ પણ બચાવ માટે આપણને આશરો આપ્યો હોય, આપણે એમના જે કંઈ પણ વ્યવસ્થાપક બધા લોકો હોય તેમની સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ. આપણે ખોટું જે છે પછી ગભરાવીને આપણે બીજાને પણ જે છે બીકમાં જે છે રાખવા જોઈએ નહીં. બીજાને આપણે હિંમત આપવાની. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો, તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. જો પશુપાલન કરતા હોય તો પ્રાણીઓને તમામને સાંકળે બાંધ્યા હોય તો એમને જે છે શું કરવાનું તો કે ભાઈ છોડી મૂકવાના, જેથી કરીને પોતાનો એ લોકો પણ જે છે બચાવ કરી શકે છે. ત્યાર પછી છે જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો. કોઈ પણ એવી અમુક બિલ્ડિંગો હોય, ત્યાર પછી મોટા મોટા જાહેરાતના બોર્ડ મારેલા હોય કે વૃક્ષો હોય કે ઇલેક્ટ્રિક કોઈ પણ થાંભલો હોય, ત્યાં આપણે જે છે નીચે ઊભા રહેવું જોઈએ નહીં. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું, વાવાઝોડા બાદ આ ચક્રવાતની પછી આપણે શું કરવું તે આપણે જોઈએ. હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો. અચાનક પવન અને વરસાદ આવી શકે છે, એટલે આપણે સાવચેતી રાખીને સરસ રીતે જે છે એ કહેવાય ને કે ભલે પવન જોતો રહ્યો હોય પણ તોય આપણે 1 કલાક સુધી બહાર જે છે નીકળવું જોઈએ નહીં. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહેવું. થાંભલાઓ પડી ગયા હોય જ્યાં વાયર આપણને ખબર ન હોય, ઘણીવાર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હોય તો એની અંદર પણ ઇલેક્ટ્રિક વાયર હોય, એટલે આ બધાથી આપણે દૂર રહેવું જોઈએ. કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો. સરસ રીતે જે છે આપણે દોડાદોડી ન કરવી જોઈએ, બૂમાબૂમ ન કરવી જોઈએ, અને જે કંઈ પણ બચાવ લોકો માટે આપણી માટે આવ્યો હોય એમને અવરોધરૂપ ન બનો, એમને સાથ અને સહકાર આપો. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘર જવું, એટલે કે તંત્ર દ્વારા જે કંઈ પણ આપણને સૂચના મળે પછી જ આપણે આપણા ઘરે જેથી જવું જોઈએ. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. ત્યાર પછી છે મદદ માંગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે. જરૂર હોય એટલો જ આપણે એ સમયે ફોનનો યુઝ કરવો જોઈએ, જેથી કરીને બેટરી જે છે એ બચી શકે. પછી અમુક વાર એવું થાય કે મોટી આફત આવી શકે ને આપણો મોબાઈલ જે છે સ્વિચ ઓફ થઈ ગયો હોય, પછી અંતે આપણે એ કોઈ પણ આપત્તિનો ભોગ જે છે બનવું જોઈએ. માટે આ આપણી માટે સાવચેતી રાખવો એમ બહુ જ જે છે જરૂરી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ સુનામી, વાવાઝોડું છે આપણે જોયું તો કે ભાઈ હવે આપણે જોવાનું છે સુનામી. તમે દ્રશ્ય જે છે જોવો છો, સુનામી હંમેશા આપણને દરિયામાં જે છે જોવા મળે છે અને એની નુકસાન જે છે દરિયા કિનારે થાય છે. હવે એની અંદર વિસ્તારથી આપણે જોઈ લઈએ તો કે સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે. આપણે જોઈએ સમુદ્ર કે મહાસાગરની અંદર ભૂકંપ થાય અથવા તો કે જ્વાળામુખી ફાટે અથવા ભૂસ્ખલન એટલે કે મોટો જે છે પોપડો દરિયાની અંદર પડે, મોટો પર્વતનો કોઈ પણ પથ્થર જે છે દરિયાની અંદર પડે ત્યારે જે છે વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, એને આપણે સુનામી કહીએ છીએ. જોકે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે. જમીનની અંદર આપણે જોઈએ અને ખાસ કરીને આ સમુદ્રની અને મહાસાગરની અંદર જે ભૂકંપ આવે છે તે એમનું મુખ્ય કારણ છે સુનામીનું. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે. તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે. આપણે જોઈએ કે જ્યારે પણ આ સમુદ્રના તળિયે ભૂકંપ આવે ત્યારે જે છે દરિયો જે છે કેમ ને કે હચમચી જાય છે, હબુચા જે છે લેવા મળે છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કિનારે જે છે ઊંચી આપણને દિવાલો જેવા જે છે જોવા મળે છે. અને ખાસ કરીને આ ઊંચા મોજા જે છે દરિયા કિનારેની આજુબાજુના વિસ્તારમાં કહેવાય ને કે ભાઈ ભારે જે છે નુકસાન જે છે પહોંચાડે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત
અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયાંતરે સ્થળાંતર કરાવી જાનહાનિ અટકાવી શકાય છે. અત્યારે આપણે ઉપગ્રહોની મદદથી આપણે ચોક્કસ જે છે અંદાજ કાઢી શકીએ છીએ કે ભાઈ ચોક્કસ જે છે સુનામીવાળો વિસ્તાર જે છે ત્યાંથી લોકોને આપણે જે છે જાનહાનિ જે છે અટકાવી શકીએ છીએ, લોકોને જે છે આપણે બચાવી શકીએ છીએ. આ માટે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર જે છે કરી આપીએ છીએ કે જેથી કરીને લોકોને જે છે નુકસાન ઓછું થાય, કોઈ વ્યક્તિનું મૃત્યુ જે છે ઓછી પ્રમાણમાં જે છે જોવા મળે. છતાં પણ આ વસ્તુ કુદરતી છે. ઉપગ્રહ આપણને માહિતી આપે ત્યાં સુધીમાં તો આ ઘટના જે છે બની ગઈ હોય છે. જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. બધા દેશો પાસે આવા સાધનો છે નહીં, એક વાસ્તવિક વસ્તુ છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ આપણો બચાવ માટે આપણે પણ જે છે તત્પર જે છે રહેવું જોઈએ. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જાણવું ગમશે 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. 2 લાખ લોકો જે છે મૃત્યુ પામ્યા હતા 2004ની અંદર, આ સુનામીની હોનારતની અંદર. ત્યાર પછી જોઈએ આપણે તો કે ભાઈ સુનામી સમયે રાખવાની સાવચેતી, તેની અંદર પણ આપણે જોઈએ તો કે ભાઈ સૌથી જે છે સુનામી પહેલાં, પછી સુનામી દરમિયાન અને સુનામીની બાદ. તેમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો કે સુનામી પહેલાં શું કરવું જોઈએ તો કે સમુદ્ર કિનારેથી દૂર ખસી જવું. કહેવાય ને કે આપણે સમુદ્ર કિનારાનો વિસ્તાર છે ત્યાંથી આપણે દૂર જતા રહેવું જોઈએ. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તવું, જે સાચા સમાચારો આવે તેના નિયમોનું પાલન કરવું. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે, તો તરત દરિયા કિનારેથી દૂર જવું. આપણને એમ લાગે કે હવે સંકેત મળી જાય આપણને, દરિયાની અંદર અવાજ અલગ અલગ આવવા મળે, એના મોજાની જે કંઈ પણ ઊંચાઈ છે એ વધવા લાગે, એટલે આપણે સમજી જવું હવે કોઈ પણ હોનારત થવાની છે, હવે કોઈ પણ નુકસાન થવાનું છે, કોઈ પણ આફત આવવાની છે, એટલે ત્યાંથી આપણે જે છે દૂર જતા રહેવું જોઈએ. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો. જે કંઈ પણ પ્રાઇમરી જરૂરિયાત છે આપણી એ આપણે સાથે જે છે રાખવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ સુનામી દરમિયાન શું કરવું જોઈએ તો કે ઊંચાણવાળી જગ્યા ના છોડો. ઊંચાણવાળી જગ્યાએ જે છે આપણે જતા રહેવું જોઈએ ને ત્યાંથી આપણે નીચે ઉતરવું ના જોઈએ. સુનામી જોવાનો પ્રયત્ન ન કરો. ઘણા બધાને શોખ થાય સુનામી જોવા જવું છે અને એ જ તે જોવામાં વયો ગયો હોય. આ માટે આપણે સુનામી જોવાનો જે છે શોખ જે છે કરવો ન જોઈએ, આપણે આપણો બચાવ કરવો જોઈએ. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો. જે કંઈ પણ આપણને તંત્ર દ્વારા જે કંઈ પણ નિયમો કે જે કંઈ પણ માહિતી આપે તેને આપણે જે છે પાલન જે છે કરવું જોઈએ કે જેથી કરીને આપણે સરસ રીતે કહેવાય ને કે આપણી જાનહાનિ જે છે બચાવી શકીએ. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ન જાઓ. ઘણા બધા એમ થાય કે ઊંચાણવાળી જગ્યાએ બીજા ત્રીજા માળે જે છે જતા રહે. એમ ન કરો ભાઈ, નીચેનો પહેલો માળ પડી ગયો તો ત્રીજો માળે પડવાનો જ છે. આ માટે એવી જગ્યા પસંદ કરો કે જે નાનો એવા પર્વતો હોય, ઊંચાણવાળી જગ્યાઓ હોય કે જે બિલ્ડિંગનો હોય, ત્યાં જે છે આપણે રોકાવું જોઈએ. ઘણા એમ કે ઊંચાણવાળી જગ્યાએ વહી જાય, ત્રીજા માળે ચડી જાય તો પહેલો માળ જ પડી જાય તો પછી ત્રીજો પડવાનો જ છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે સુનામીની પછી આપણે શું કરવું જોઈએ. રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તવું. આપણે જે કંઈ પણ સમાચારો મળે છે, સાચા સમાચારો આપણે જે છે એમના નિયમોનું પાલન કરવું જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. સૂચના મુજબ કાર્ય કરવું. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો. આપણે પહેલાં ઘરથી જે છે આપણે જોઈ લેવું, તરત આપણે દરવાજો ખોલીને અંદર ન જતું રહેવું. પહેલાં એક સરસ મજાની લાકડી લઈને બધું આપણે ચેક કરી લેવું, પછી જ તે બધા સભ્યોએ ઘરમાં જવું. ઘણા બધાને તો ઘરની અંદર શું લૂંટાઈ જતું હોય ખબર ન હોય, બધા ઘારે વયા જાય અને ત્યાં એકાદો ઇલેક્ટ્રિકનો વાયર પીડ્યો હોય, ગેસ જે છે જોવા મળે અને સરસ મજાની જે છે આપણે કેવી તો કે ભાઈ આગ લાગી ગઈ ને વાત થઈ ગઈ પૂરી. એટલે આપણે ઉતાવળા જે છે પગલાં ભરવા જોઈએ નહીં. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો. પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય, ગેસની લાઇટ તૂટી ગઈ હોય કે કોઈ પણ વીજળીની અંદર કોઈ પણ બ્રેક વાયર થઈ ગયો હોય તો તરત જે છે આપણે એમની જાણકારી આપવી જોઈએ કે જેથી કરીને આપણે સારી રીતે સલામતી અનુભવી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે જાણવું ગમશે તમને તો કે બાજુમાં એક સરસ મજાનું જે છે લિવિંગ જે છે આપેલું છે, સુનામી ઝોન જે છે આપેલો છે, એમનો સિમ્બોલ છે.
આ પ્રકારની નિશાની સુનામીની આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારોની નિશાની છે. જ્યાં તમને આ સિમ્બોલ જોવા મળે ને તમારે સમજી લેવાનું કે અહીંયા ગમે ત્યારે સુનામી જે છે આવી શકે છે. આ સુનામી ઝોન છે ભાઈ. એટલે ત્યાં ફરવા જાવ તો એ બહુ જે છે ત્યાં તમારે સમય જે છે પસાર કરવો જોઈએ નહીં. જલ્દી ફરીને તમારે આવતું રહેવું જોઈએ. ગમે ત્યારે આ સુનામીની હોનાર આફત ત્યાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે છે આ રાખીએ છીએ. સરસ રીતે તમે આ વિડીયો જે છે અભ્યાસ કરજો અને સાવ સહેલો પાઠ છે, તમને સરસ રીતે જે છે આવડી જશે. આની પછીનો આપણો હવે છેલ્લો લેક્ચર છે, માટે આપણે આ પાઠ જે છે પૂર્ણ કરશું. આપણે અહીંયા સુધી જે છે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.